અમારા લોકોને એક્ટિવા છે ને એ બંધ પડેલું છે. સુધી આ હેડી જો હેડી પાલો જજે અમે અવળો આવીએ છો મિત્રો. અમે બધા આવી જતા ખોડિયાર મંદિરે. બોલો રવિવાર પૂનમ એટલે આવ્યા તો મંદિરે અને પેલી ફેરી એક્ટિવા લઈને ગયા હતા તો પછી બતાવ્યા હતા અમે રવિવારે આ તો રવિવારે ને પૂનમે હા યાપી ઉઠીના ને એટલે અમે આવ્યા તો હેડતા હોય તો આજે અમારે હેઠું આવવાનું હતું આજે પણ પછી પ્રોગ્રામ કેન્સલ એટલે જતા તો અમે અત્યારે ખોડિયાર મંદિરે જઈએ બધા દર્શન કરતા કરતા આવ્યા वो मेलडीमान મંદિરે તમને દર્શન કરાવીએ બધા. એવું ક્યાં આવતા હતા ને રાધનપુર ચોકડી કણવાર ટ્રાફિક સિગ્નલ બધું તો એથી આવતા હતા 3 સવારી અમે અને પહેલી જ એક્ટિવા અમારી તો પલકને કહે પેલો પોલીસવાળા જોવા દે રીતે ઉતરી જતી રહી આગળ જઈને ઊભી રહી પછી અમે આવ્યા ઠંડી અને જો આટલી મેલડીમાન મંદિર દેખાય. તું પેલું રહ્યું મંદિર મોહમ્મદ દેખાય હેડો 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 રેડી આવું હેડ કરી હેડો આ હેડી જો આ તો ખાલી વાત કરું યાર તો એટલા બધા હતા આખા કોમ્પ્લેટમાં કેટલા બધા હતા 100 માણસ ઉપર હશે ને તો એમાંથી હા એટલે એમાંથી લાગવું એટલે નસીબની વાત કરી. એટલે હું બ્રશ કરતી હતી ને મને અચાનક જ એવી નવરાત્રિનો યાદ આવી જાય. નસીબ તો મારા હારા હકો જબરજસ્ત હું કરજે ખાલી બહુ ગરમી ને હા એટલે હે ને પેલા માસી એમ કે આને તો કે નવરાત્રિમાં બધું લાગે જ છે કે કોઈ નવાઈની વાત નહીં પેલા દેહ હોય ને તો પેલા અમે બધા દિવસે મનમાં એટલી પ્રાર્થના કરે અમારે આવવું જ જોવો સિવાય મારે જ મારા ઘરમાં તો આવવું જ જોઈએ એટલે પણ એ નહીં એટલે આ તો ખાલી વાત કરે પ્રોગ્રામ લાગે પેલી કથાનું બોર્ડ મારી હતું ને કથા અને અમે લોકો આવી જાય મેલડીમાના મંદિરે કથા જવું આપણે કથા ઉપર તો જવું આજ તો જબ્બર શણગારીએ છું. ના જતો રહ્યો એટલે અમે પેરિસ હવે અમારા લોકોને એક્ટિવા છે ને એ બંધ પડેલું છે એટલે ધક્કો મારી લાવ્યા આપી શેખ પારોથી ધક્કો મારી લઈને આવ્યા. જોઈને કોકના ચિત્ર ચડવામાં નહીં જવું ઉપર શેખ પાલોદરથી લઈને આવ્યા થાક પણ બે આવ્યો નહીં કારણ કે 2 વાગ્યા ચાલો ટ્રાય કર્યું જતા હતા શેખ પાલોદરના બેટે પહોંચ્યા ચાલુ થઈ ગયું ત્યાં બેન કે ઉતરો સારું છે બે ઉતરી છે પહેલાં તો બધો હેઠો પડે દેવું થાય શેખ પાલોદરના ગેટે જઈને એવું થયું ગરમ રાખજે મારે પીવાનું હા ચપકા બકા લેડો આપણે તો હેડ પી લેશું. અરે હજુ ઘર કેટલા કિલોમીટર બાકી 3.5 અને આ તો રવિવાર એટલે બધા ગેરેજ બંધ 5 કિલોમીટર તો દોરી લઈને આવ્યા વાત નહીં જોઈ દોરી લઈને આવ્યા 2-2.5 કિલોમીટર જેટલું દોરી લઈને આવ્યા એ તો સારું છે રિક્ષાવાળા કાકા મળી ગયા આવો ને અમે શોર્ટ કરી લીધો અમે શોર્ટ કરી લીધો એટલે વચ્ચે હા ને એક રિક્ષાવાળા કાકા મળી ગયા એટલે એમને હેલ્પ કરાવી પણ અમે ભાડું હાલતી કોઈ મફતનું ના બહુ ગરમી લાગે થઈ જાય હવે ખરાખરીનો ખેલ આવ્યો ઢાળ ચડા જય જોગણી માં એટલે ઊભું નથી રહેતું રહી ચડતું નહીં ચડવા ઢૂંઢું ટેણે હા સીધા લઈ જા ખાલી આપી ધક્કો
થાકી જાઓ બધા, કેટલું બધું ધક્કો માર માર કરે. બેન થાકી જોઈએ, એલિસા થાક લાગી જાય. અને વ્યક્તિ આયા લેબડાને સહેલો ને એ ગમ કમર પંત ઉપર બેઠા એવું કરીએ તા. હજી 1 કિલોમીટર કર બાકી. કેટલા વાગે ખબર? 3 ને 7 થઈ. અમે 11 વાગ્યાના ઘેરથી નીકળ્યા. અમે પાલોદરના માર 1 2 ને 3 5 કલાક થયા. અમે પાલોદરના મેળામાં એટલું નતો ફરે જેટલું આજ પાલોદર ફર્યો. ઓના કરતા તો વહેલા ને અમે જઈને પાલોદર હેઠતા જઈએ ને એમાં અમે 3 કલાકમાં ગયા. આ તો 5 કલાક રહેવાની તકલીફ. અમે પાલોદર હેડી જઈએ ને તો આટલો થાક નહીં લાગતો. આ તો પાલોદરથી હેડીને આટલો ઘેર આવે તો આટલો બધો થાક લાગે. ઘેર નહીં આવ્યા હજુ હજી ઘર નહીં આવ્યો. હજી 1 કિલોમીટર જાણે તમારે. કેટલી વાર અમે રસ્તામાં બેઠા બેઠા આવ્યા. એકલો હોય ને તો વાંધો ના આવે. પણ એલિસા ને એટલે હા બાકી તમે હવે કે મને હેપી હોય ને તો અમે ગમે તે કરીને આવતા રહીએ. પણ હવે શું કરી શકાય? એલિસા હા ને એટલે હવે એને મૂકવી જ જો વાત એવી છે. જે માણસ જાતે પ્લગ બદલીને ઘેર આવી શકે એ માણસ શું ના કરી શકે? અમે પપ્પા એમાં બધું શીખવાડ્યું. હા અમે બધું કરીએ. એક્ટિવ રાખું બચેલી ઘેર આગળ કરીએ ગમે તે કરી. પણ હવે કોઈ થાય નહીં. હાલ કોઈ થાય નહીં. ઘેર જઈને ચેક થશે બધું. ઘેર જઈને કરશું હવે. ગમે એ કરીને બધાને ઘેર પકડવા કરો એવી વાતો છે. હજી તો 3 વાગ્યા હા ને હજી તો 4 વાગશે ઘેર જશો તો 4 સાડા 4 ના થાય એટલા બધા. કેટલા વાગ્યા? 3 ને 7 3 ને 7 તો 4 તો વાગે છે. ના વાગો 4 તો વાગશે. પલક પર ખવડાઈ ગયો. આ તો પલક જોઈ પૈસા હાથ કેટલી પાણી બોટલ ખાલી કરી સાચું? 2 ગણી 2 એક એરંડ એક બીજી. આ તો 10 વાળી ને ચકડીએ પેલી 20 વાળી. એક અમે તો બોટલ તો 2 જ થઈ ને. પાણી વધારે હતું બાકી બોટલ તો 2 જ થઈ. વાહ 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 શું સ્ટાઇલ મારી છે. સ્ટાઇલ ની હોય સ્ટાઇલ ઘેર પગ કરો જઈએ થોડો જવાશે જાણ જવું. એવું લાગી થોડું કે શરીર સાથ નહીં હાલતું તડકામ ચાલ ને અમે હેડ કરીએ એટલે પછી અમે બેસી જા કોક તો હેડીને પાલોદર જાય અમે અવળો આવીએ તા અવળો ઘેર આવીએ અમે. ના નસીબ તો સારો હો. આજ નહીં આવશે ને પણ સાત એને શું કરશું તે કોઈ નહીં દોરીને ઘેર જતા બીજું તો હતા ઘડી દોરીને લાવ્યા આટલા હું કોઈ 7-8 કિલોમીટર દોરીને લાવ્યા આટલા હું 7 થી 8 કિલોમીટર દોરી જશે એટલે દોરી જ નથી. 9-10 કિલોમીટર થાય થાય જ તે દોરી જ ન થાય. 10 કિલોમીટર હેડિંગ જઈએ 10 કિલોમીટર ના થાય એટલું બધું. 7-8 કિલોમીટર થતું છે બહુ ના થાય. લેડો તમે બેહો થોડી વાર અને પછી હેડીએ સેવી બાકી ધક્કો મારી મારીને લાયા. બ્લોગ ઉતારવાનો ટાઈમ નતો ને ઉતારો જબ્બર સીન જોવા લાયક. મેળ આવે ને તો ઉતારો જો ખાલી. બતાવી દે લોકેશન ના બતાવે આપણું નહીં